નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે 76મો પ્રજાસત્તાક દિન ઉજવાયો। સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે 26મી જાન્યુઆરીના રોજ 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી। આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે તિરંગો લહેરાવ્યો હતો અને ભારત દેશની સ્વતંત્રતામાં યોગદાન આપનાર કર્મવીર સ્વ સાકરચંદભાઈ પટેલ તેમજ સ્વતંત્ર ભારત માટે જીવન સમર્પિત કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા મહાનુભાવોને યાદ કરી શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે ઉપસ્થિત સર્વેને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે કોઈપણ દેશના સર્વાંગી વિકાસનો આધાર તેના યુવાનો અને શિક્ષણ ઉપર રહેલો છે। સાકરચંદ પટેલ યુનિવર્સિટી યુવાનોને આરોગ્ય અને ટેકનિકલ અભ્યાસક્રમો થકી ઉચ્ચ શિક્ષણ દ્વારા દેશના સર્વાંગી વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી દેશ અને દુનિયાની નામાંકિત યુનિવર્સિટીમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે। તે બદલ યુનિવર્સિટી અને તેની સંલગ્ન સંસ્થાના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અને સર્વે સ્ટાફને પોતાની જાતને પૂર્ણ સમર્પિત કરી ખભેથી ખભો મિલાવીને કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરવા આહવાન કર્યું હતું। આજના પ્રજાસત્તાક દિવસે યુનિવર્સિટીની સંલગ્ન સંસ્થાઓની વિદ્યાર્થીઓએ દિલ્હી રાજપથ પરેડ અને ગુજરાત રાજ્યની સ્ટેટ કક્ષાએ તાપી ખાતે યોજાયેલ પરેડમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી યુનિવર્સિટીનું નામ રોશન કરવા બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, પ્રોવોસ્ટ ડૉક્ટર PM ઉદાણી, રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી, યુનિવર્સિટીની સંલગ્ન સંસ્થાના પ્રિન્સિપાલ, ડીન, ફેકલ્ટી મેમ્બર્સ, NSS વોલેન્ટિયર અને નૂતન ગ્લોબલ સ્કૂલ અને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।